વિદ્યાર્થી મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ પ્રશ્ન 5 અ, જેની અંદર પ્રકરણ 4 સમીકરણની મદદથી કોયડા ઉકેલો। આની અંદર આપણે પ્રશ્ન 5 અ નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જેની અંદર પહેલું પ્રકરણ છે પ્રકરણ 4, જેની અંદર સમીકરણ બનાવવાનું અને તેના ઉકેલ શોધવાના। ક્લિયર? ધ્યાનથી સમજો, રકમ વાંચતા વાંચતા જશું તો સમીકરણ બનતા જશે અને તેનો ઉકેલ પણ તમને મળી જશે। ક્લિયર? તો વાંચો, પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા। પિતાની ઉંમર છે કેટલી છે? પુત્રની ઉંમરના 5 ગણા। શું છે? પુત્રની ઉંમરના 5 ગણા। તો હું અહીં ધારું, શું ધારીશ? પુત્રની ઉંમર, કારણ કે આપણને ખબર નથી પિતાની ઉંમર કેટલી છે। પિતાની ઉંમર કેટલી છે? પુત્રની ઉંમરના 5 ગણા, એટલે કે પુત્રની જેટલી ઉંમર હશે એના 5 ગણી ઉંમર કોની હશે? પિતાની। ફરીથી સમજો, માની લો કે પુત્રની 10 વર્ષ ઉંમર હશે। કેટલી વર્ષ? 10 વર્ષ ધારવાનું છે। માની લો કે પુત્રની 10 વર્ષ ઉંમર હોય તો એના પિતાની ઉંમર કેટલી હશે? 5 ગણી। 5 ગણી એટલે કેટલા? 10 ગુણ્યા 5, તો એના પિતાની ઉંમર કેટલી? 50 વર્ષ। કેટલા વર્ષ? 50। એ અહીં છે, અહીં પુત્રની ઉંમર તમને કઈ નથી, તો હું અહીં ધારી લઉં, પહેલા સૌથી પહેલા ધારીશ પુત્રની ઉંમર, શું ધારું? x વર્ષ। શું ધારું? x। અહીં તમે કોઈ પણ ધારી શકાય, x y z કોઈ પણ ધારી શકાય। પુત્રની ઉંમર શું ધારી? x વર્ષ। આગળ હવે તમે લખી શકો છો પિતાની ઉંમર। શું લખી શકો છો? પિતાની ઉંમર। પિતાની ઉંમર જો તો જો શું કીધું છે? પિતાની ઉંમર પુત્રની ઉંમરના, પુત્રની ઉંમર કેટલી ધારી આપણે? x। કેટલી ધારી? x। પુત્રની ઉંમરના 5 ગણા। 5 ગણા એટલે મેં તમને સમજાવ્યું, શું કે 5x। 5 ગણા કરતા 2 વર્ષ વધારે, 5 ગણા અને 2 વર્ષ વધારે, વત્તા 2 વધારે છે। ક્લિયર? જો બંનેની ઉંમરનો સરવાળો, પુત્રની ઉંમર x અને પિતાની ઉંમર કેટલી મળી? પુત્રની ઉંમરના 5 ગણા એટલે 5x, 2 વર્ષ વધારે 5x વત્તા 2, પુત્રની ઉંમર x અને પિતાની ઉંમર 5x વત્તા 2। આ બંનેનો સરવાળો, જો બંનેની ઉંમર, પુત્રની ઉંમર અને પિતાની ઉંમર બંનેનો સરવાળો 38 વર્ષ હોય, કેટલો? 38। હું બંનેનો સરવાળો કરું, x વત્તા 5x વત્તા 2, આ છે પુત્રની ઉંમર અને આ છે પિતાની ઉંમર, બંનેનો શું કર્યું મેં? સરવાળો। શું કર્યો? સરવાળો કરું તો કેટલા વર્ષ થાય? 38 વર્ષ। કેટલા વર્ષ થાય? 38। ક્લિયર? હવે અહીં ધ્યાન આપો, x ની જોડે તો 5 છે, પણ આ x ની જોડે કઈ નથી। જો આ x ની જોડે કઈ જ ના હોય તો એક તો હંમેશા હોય જ। પછી તમે કહો સાહેબ એક ક્યાંથી લાયા? કારણ કે જો x ની જોડે કઈ જ ના હોય તો એક તો લખી શકાય જ। જેમ કે તમે છેદ ઉડાડો છો, બધું જ ઉડી જાય છે, તો પણ તમે જવાબમાં શું લખો છો? 1। શું લખો છો? 1। એ રીતે x ની જોડે કઈ ના હોય તો એક તો લખાય। તો હવે જો આ 5x અને આ 1x, 5x વત્તા 1x કેટલા થયા? 6x વત્તા 2। હવે આ x નો ઉકેલ શોધવાનો છે। શું શોધવાનો છે? ઉકેલ। આપણી ભાષામાં કહીએ તો તમારે કોઈ પણ રીતે આ x ને એકલા પાડવાના છે। તો એના માટે આપણે શું કરશું? તો સૌથી પહેલા એની જોડે જે પ્લસ વાળી કે માઇનસ વાળી સંખ્યા હશે એને બરાબરની આ સાઈડ લાવશું। શું સૌથી પહેલા? પ્લસ વાળી કે માઇનસ વાળી એ બરાબરની આ બાજુ લાવશું। તો હું અહીં 6x લખું, બરાબર। આ 38 તો બરાબરની આ સાઈડ છે, અને પ્લસ 2 હતા એ બરાબરની આ સાઈડ આવ્યા તો માઇનસ 2 થઈ ગયા। ક્લિયર? આગળ 6x બરાબર શું વધ્યું? આ 38 માંથી 2 જશે તો કેટલા વધશે? 36। શું વધ્યા? 36। સમજાઈ ગયું? હવે જો પ્લસ વાળું તો આ સાઈડ આવી ગયું, હવે વાળી ગુણાકારની, આ 6 અને x વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, મેં તમને સમજાવ્યું હતું। આ 6x એટલે શું કહેવાય? 6 ગુણ્યા x। શું કહેવાય? 6 ગુણ્યા x। આનું સાદુરૂપ આમ થાય, આનું સાદુરૂપ આમ થાય, 6 ગુણ્યા x એટલે 6x। આ 6 ગુણાકારમાં છે એ અહીં આવશે તો ભાગાકારમાં, 36/6। ક્લિયર? 6 ના ઘડીઓ બોલો, 6 6 36, 6 6 ઉડી ગયા, 36 ના અવયવ પડ્યા, 36 ઉડ્યા તો x બરાબર કેટલા રહે? 6। કેટલા રહે? 6। આ તમને શું મળ્યું? x ની કિંમત। શું મળી? x ની કિંમત। તો બંનેની હાલની ઉંમર શોધો, તો બંનેની ઉંમર શોધવાની છે। તો આપણે લખીએ પુત્રની ઉંમર શું હતી? પુત્રની ઉંમર હતી x વર્ષ। શું હતી? x વર્ષ।
તો x ની કિંમત કેટલી આવી? 6 વર્ષ. તો પુત્રની ઉંમર કેટલી? 6 વર્ષ. ક્લિયર? આગળ પિતાની ઉંમર શું છે? પિતાની ઉંમર 5x વત્તા 2 વર્ષ. 5 આ 5 અને x વચ્ચે ગુણાકાર. x ની કિંમત માટે હું કૌંસ કરું. કોઈ પણ કિંમત મૂકતા સમયે કૌંસ કરવાનો. x ની કિંમત કેટલી મળી છે? 6 લખું. કિંમત મૂકી દે પછી કૌંસ બંધ કરું વત્તા 2. તો આ બંને વચ્ચે ગુણાકાર. 6 પંચો 30 વત્તા 2 તો કેટલી ઉંમર? 32 વર્ષ. કેટલી ઉંમર? 32 વર્ષ. શું થાય? 32 વર્ષ. સમજાઈ ગયું? ક્લિયર? હવે જોશું દાખલા નંબર 2. આગળ બિલકુલ આ જ રીતનો દાખલો. સીમાનું વજન રીટાના વજનના બમણાથી. જે સીમાનું વજન કેટલું છે? સીમાનું વજન કેટલું છે ખબર છે તમને? રીટાનું વજન છે ને એના બમણાથી. દાખલા તરીકે માની લો કે અહીં આપણે રીટાનું વજન રાખશું. રીટાનું વજન 20 કિલોગ્રામ છે. કેટલું કિલોગ્રામ? 20. તો સીમાનું વજન કેટલું હશે? બમણું. બમણું એટલે ગુણ્યા 2 તો 20 દુ 40. એના માટે તમને શું જાણવું? તમારે પહેલા રીટાનું વજન જાણવું પડે. શું જાણવું પડે? રીટાનું વજન. તો એ કીધું છે સીમાનું વજન રીટાના વજનના બમણાથી 3 કિગ્રા ઓછું છે. બમણું તો છે જ એટલે 2 ગણું તો છે જ, પણ કેવું છે? 3 કિગ્રા ઓછું છે. કેવું છે? 3 કિગ્રા ઓછું. એના માટે આપણે સૌથી પહેલા કોનું વજન લખીશું? રીટાનું વજન. કોનું વજન લખીશું? કારણ કે સીમાનું વજન કેવું છે? રીટાના વજનના બમણાથી. એના પહેલા રીટાનું વજન લખીશું. રીટાનું વજન માની લો કે x કિગ્રા. કેટલા કિગ્રા? x કિગ્રા. બરાબર? રીટાનું વજન આપણે મેં તમને કીધું જો રીટાનું વજન 20 કિલોગ્રામ હોય તો સીમાનું વજન કેટલું હોય? રીટાથી બમણું છે તો 40 હોય. કેટલું હોય? 40. તો આપણે અહીં ધાર્યું રીટાનું વજન x. હવે લખીશું સીમાનું વજન. તમને મળશે સીમાનું વજન. સીમાનું વજન કેટલું છે? સીમાનું વજન રીટાના વજનના બમણા. રીટાનું વજન x એના બમણા. શું છે? બમણા એટલે શું કહેવાય? 2x. બમણા કે 2 ગણા બંને એક જ. શું? બમણા કે 2 ગણા બંને એક જ વસ્તુ છે. બમણાથી 3 કિલોગ્રામ ઓછું એટલે ઓછા 3 કિલોગ્રામ. જો બંનેનું કુલ વજન આવું લખું કિગ્રા. જો બંનેનું કુલ વજન. બંનેનું કુલ વજન એટલે શું કે? કુલ વજન. બંનેનું કુલ એટલે કે રીટાનું અને સીમાનું બંનેનું કુલ વજન એટલે કે બંનેનો સરવાળો 45 કિગ્રા હોય. બંનેનું કુલ વજન એટલે કે બંનેનો સરવાળો કેટલો હોય? 45. તો સરવાળો કરું x વત્તા 2x માઇનસ 3. આ રીટાનું વજન આ સીમાનું વજન બંનેનો શું કર્યું મેં? સરવાળો. બંનેનું કુલ વજન કેટલું? 45 કિગ્રા. કેટલું છે? 45 કિગ્રા. આગળ x ની જોડે કઈ ના હોય તો 1 લખાય. 2x વત્તા 1x 2 વત્તા 1 કેટલા થઈ જાય? 3x ઓછા 3 બરાબર 45. x ને કરતા બનાવવા છે, એકલા પાડવાના છે તો -3 ને આ સાઈડ લાવશું તો લખું 3x બરાબર. બરાબરની આ બાજુ જે પહેલા છે એ લખી લેવાનું. પછી તમે પેલી સાઈડ થી લાવવાના છો એ લખશું. -3 આવશે તો +3. તો 3x બરાબર 45 વત્તા 3 કેટલા થાય? 48. તો x બરાબર 48. તો ગુણાકારમાં હતા બરાબરની આ સાઈડ આવ્યા તો ભાગાકાર 16 તાલી 48. તો x બરાબર 16. તો બંનેનું વજન લખવાનું છે તો લખીએ રીટાનું વજન બરાબર કેટલું? x કિગ્રા. કેટલા કિગ્રા? x એટલે કેટલું? x એટલે કેટલા? 16 કિગ્રા. કેટલા કિગ્રા? 16 કિગ્રા. ક્લિયર? સીમાનું વજન લખીશું. સીમાનું વજન બરાબર 2x બમણાથી 3 ઓછું 2x ઓછા 3 2 કિંમત મૂકવા માટે કૌંસ ખોલું. x ની કિંમત છે 16 કૌંસ પૂરો ઓછા 3 16 દુ 32 ઓછા 3 32 માંથી 3 જશે તો કેટલા રહેશે? 29. કેટલા રહેશે? 29. તો સીમાનું વજન કેટલું હશે? 29 કિગ્રા. કેટલું હશે? 29 કિગ્રા. તો આ હતો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. દાખલા નંબર 3 જેની અંદર રકમ વાંચીએ
પહેલા પણ કહ્યું હતું રકમ વાંચતા જાઓ અને સમીકરણ લખતા જાઓ. બિંદાસની લાઈફ. એક ટેબલ અને એક ખુરશીની કિંમત, એક ટેબલ અને ખુરશીની કિંમત ₹600 છે. જો ખુરશીની કિંમત કરતા શું ખુરશીની કિંમત કરતા ટેબલની કિંમત બમણી હોય. શું કીધું સર? ખુરશીની કિંમત કરતા ટેબલની કિંમત બમણી હોય. માની લો કે ખુરશીની કિંમત ₹40 છે. કેટલા રૂપિયા? ₹40. તો ટેબલની કિંમત કેટલી છે? ખુરશીની કિંમત કરતા બમણી છે. એટલે કે ખુરશી ₹40ની હશે તો તમારું ટેબલ કેટલાનું હશે? ₹80. કેટલાનું હશે? 80. કેમ 80? કારણ કે જે ખુરશીની કિંમત છે એનાથી બમણી કિંમત કોની છે? ટેબલની છે. કોની છે? ટેબલની. બમણી એટલે 2x. શું કહેવાય? બમણી એટલે 2x. તો જો ખુરશીની કિંમત કરતા ટેબલની કિંમત બમણી હોય તો ખુરશીની કિંમત હું ધારું, ખુરશીની કિંમત ધારી લો. ખુરશીની કિંમત બરાબર ₹x. કેટલા રૂપિયા? ₹x હોય. બરોબર. મેં ધારી લીધી. ખુરશીની કિંમત મને ખબર નથી. ખુરશીની કિંમત ₹x હોય તો ટેબલની કિંમત કેટલી છે? ખુરશીની કિંમત થી બમણી. તો અહીં લખું ટેબલ ની કિંમત. જો ખુરશીની કિંમત ₹x, ખુરશીની કિંમત કરતા ટેબલની કિંમત બમણી એટલે આની x તો આની કેટલી હોય? ₹2. કેટલી હોય? ₹2. તો દરેકની કિંમત શોધો. હવે જુઓ ટેબલ અને ખુરશી બંનેની ટેબલ અને ખુરશીની કુલ કિંમત. કુલ એટલે શું કહેવાય? રકમની અંદર કુલ એટલે શું કહેવાય? તમને આગળથી જ શીખ્યા. કુલ એટલે સરવાળો. શું કહેવાય? કુલ એટલે સરવાળો. એટલે કે બંનેની કુલ કિંમત તમને આપી છે. કેટલા રૂપિયા છે? ₹600. કેટલા રૂપિયા છે? 600. તો આ બંનેનો સરવાળો કરશું તો કેટલો થશે? 600. કેટલો થશે? 600. કારણ કે બંનેની કુલ કિંમત ₹600 છે. તો અહીં લખું x વત્તા 2x. આ ખુરશીની કિંમત અને આ ટેબલની કિંમત બંનેનો સરવાળો બરાબર. બંનેનો કુલ કિંમત કેટલી છે? 600. લખું 600. x ની જોડે કઈ ના હોય તો 1 લખાય. 2x વત્તા 1x તો કેટલા થઈ ગયા? 3x. કેટલા થઈ ગયા? 3x. તો લખું 3x બરાબર 600. x ને કરતા બનાવું તો 600 ના 600 3 ગુણાકારમાં હતા, અહીં આવી ગયા તો ભાગાકારમાં. સમજાઈ ગયું? 200 એકા 200, 200 દુ 400, 200 તાલી 600. 200 ગુણ્યા 3. 3 ઉડ્યા. x બરાબર 200. આ શું મળ્યું તમે? x ની કિંમત. શું મળ્યું? x ની કિંમત. શું મળ્યું? x ની કિંમત. હવે હું લખું ખુરશીની કિંમત કેટલી છે? ખબર નથી મને. મેં કેટલી લખી હતી? ₹x. કેટલી લખી હતી? ₹x. હવે x ની કિંમત કેટલી મળી? 200. તો ખુરશીની કિંમત કેટલી હોય? ₹200. કેટલી હોય? 200. ટેબલની કિંમત મને ખબર નથી તો મેં કેટલી લખી હતી? ₹2x. કેટલી લખી હતી? 2x. તો હું કરું 2 કૌંસ ખોલું 2 ગુણ્યા x કહેવાય. 2x એટલે શું કહેવાય? 2 ગુણ્યા x. x ની કિંમત છે 200. તો 200 દુ ₹400. કેટલી હોય? ₹400. ક્લિયર? આ હતો દાખલા નંબર 3. હવે જોશું દાખલા નંબર 4. રાધાની હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમર. રાધાની અત્યારની ઉંમર મને ખબર નથી. તમારા સમજાવવા પ્રમાણે હું તમને સમજાવું તો દાખલો શું કહેવા માંગે છે. કારણ કે તમારા માટે આ વસ્તુ નવી છે. 4 વર્ષ પછી માની લો કે તમે અત્યારે 12 વર્ષના છો. કેટલા વર્ષના? 12 વર્ષના. હું તમને એમ કહું તમે અત્યારે 12 વર્ષના છો તો તમારી 2 વર્ષ પછી ઉંમર કેટલી હશે? ફરીથી તમે અત્યારે 12 વર્ષના છો. હું તમને પૂછું કે તમારી ઉંમર 2 વર્ષ પછી, 4 વર્ષ થઈ હું પછી એટલે કે પૂછ્યું 2 વર્ષ પછી તમે અત્યારે 12 વર્ષના છો તો તમારી ઉંમર 2 વર્ષ પછી કેટલી હશે? તો તમે શું કરશો? 12 વર્ષ અને 2 વર્ષ પછી એટલે તમે 12 વત્તા 2 કેટલા થાય? 14 વર્ષ. કેટલા થાય? 14 વર્ષ. કેટલા થાય? 14. ક્લિયર? એટલે કે પછી કર્યું. મેં શું કીધું? પછી. માની લો કે તમારી ઉંમર 10 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી ઉંમર? તો 15 વર્ષ. કેટલી ઉંમર? તો શું કર્યું તમે? 10 વત્તા 5. શું કર્યું? 10 વત્તા 5. એ જ રીતે
મને રાધાની હાલની ઉંમર એટલે કે રાધાની અત્યારની ઉંમર કેટલી છે એ મને ખબર નથી. તો હું શું કરીશ, એની ઉંમર ધારી લઈશ. શું કરીશ, એની ઉંમર ધારી લઈશ. તો હું લખું રાધાની હાલની ઉંમર બરાબર x વર્ષ. શું ધારું, x વર્ષ. મને એની રાધાની કેટલી ઉંમર છે ખબર નથી, x વર્ષ. પછી કીધું 4 વર્ષ પછી રાધાની ઉંમર 10 વર્ષ હોય તો એની 4 વર્ષ પછી કેટલી ઉંમર હોય, 14 વર્ષ. સમજાયું, 14 વર્ષ. તો રાધાની હાલની ઉંમર x હોય તો 4 વર્ષ પછી તેની ઉંમર 4 વર્ષ પછી રાધાની ઉંમર હતી x, બરોબર. રાધાની કેટલી ઉંમર હતી આપણે ધારી હતી x. 4 વર્ષ પછી એટલે કે x વત્તા 4 વર્ષ. સમજાઈ ગયું, x વત્તા 4 પછી એટલે કે વત્તાકાર. હવે રાધાની હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો, આ બંનેનો સરવાળો x વત્તા x વત્તા 4. આ રાધાની હાલની ઉંમર અને આ રાધાની 4 વર્ષ પછીની ઉંમર બંનેનો સરવાળો કેટલો થાય છે, 48. કેટલો થાય, 48. આ x જોડે કઈ ના હોય તો 1, x જોડે કઈ ના હોય તો 1, 1 વત્તા 1 કેટલા થઈ જાય, 2x. કેટલા થાય, 2x બરાબર 48. મેં કીધું તું વત્તા 4 બરાબરની આ સાઈડ આવે તો માઇનસ 2x બરાબરની આ સાઈડ જે છે એ હું પહેલા લખી લઉં છું. પછી આપણે આ સાઈડ થી અહીં લાવે છીએ ને ત્યારે હું એ લખું છું. તો 2x બરાબર 48 માંથી 4 જશે, 48 માંથી 4 જશે તો કેટલા રહેશે, 44. કેટલા રહેશે, 44. x ને જ્યારે હું કરતા બનાવું છું તો 44 બે ગુણાકારમાં છે, અહીં આવશે તો ભાગાકારમાં. ક્લિયર, સમજાઈ ગયું. તો હું લખું 22 દુ કેટલા થાય, 44. તો x બરાબર કેટલા, 22. આ શું મળ્યું મને, x. શું મળ્યું મને, x. હવે તો રાધાની હાલની ઉંમર શોધો. હું શું શોધવાનું છે, ફક્ત ને ફક્ત ધ્યાન આપજો, રકમ કમ્પ્લીટ વાંચજો. અડધી રકમ વાંચશો, દાખલો ગણશો તો તમને સમજાશે નહીં. ગણિતની અંદર એક નિયમ છે, જો તમારે દાખલો સમજવો હોય ને તો એના પહેલા રકમ સમજવી પડશે. શું સમજવું પડશે, રકમ. જો તમે રકમ સમજી લીધી તો તમારું 80% કામ પૂરું. સમજાઈ ગયું. ખાસ રકમ સમજજો. ગણિતની અંદર દાખલા ગણવા કરતા રકમ ઉપર વધારે ફોકસ આપવાનું. જો તમે રકમ સમજી લીધી તો દાખલો તમારો 80% થઈ ગયો. તો શું પૂછ્યું છે, રાધાની હાલની ઉંમર શોધો. હાલની ઉંમર જ પૂછી છે, 4 વર્ષ પછીની ઉંમર પૂછી નથી. તો હાલની ઉંમર કેટલી હતી, x વર્ષ. તો કેટલા આવી ગયા, 22. તો હું લખું હાલની ઉંમર બરાબર x વર્ષ. કેટલા વર્ષ, x. તો હાલની ઉંમર કેટલી છે, 22 વર્ષ. કેટલી છે, 22 વર્ષ. ક્લિયર. તો આ હતો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. હવે જોશું દાખલા નંબર 2, જેની અંદર નીચેના સમીકરણ વિધાન સ્વરૂપે લખો. આગળના બીજા વિડીયોમાં આપણે જોયું હતું કે વિધાનો હતા અને એના ઉપરથી સમીકરણ બનાવ્યું હતું. જો એ વિડીયો તમે કમ્પ્લીટ સમયે જોઈ લીધો હશે અને સમજી ગયા હશો તો આ તમને સરળતા રહેશે. ક્લિયર. પહેલું છે 12 - x ભાગ્યા 2 બરાબર 4. તો આની અંદર શું થાય, હું લખું 12 માંથી x ના શું છે, 12 માંથી x ને 2 વડે ભાગતા બાદ કરતા, અથવા તો એમ લખી શકાય કે x ને 2 વડે ભાગી, બરોબર, કોઈ પણ રીતે તમે સમીકરણ લખી શકો છો. ક્લિયર. અહીં ટોટલ સમીકરણ છે તમારે 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 છે કે 12 જોઈ લઈએ આપણે જરા. ટોટલ જોઈ લેશું કેટલા છે, 12 છે. કેટલા છે, 12 છે. ક્લિયર. તો 11 લખેલા છે તો આપણે બીજું એક 12મું લખી દેશું. તો જોઈએ, પહેલું સમીકરણ છે 12 - x ભાગ્યા 2 બરાબર 4. તમે તમારી રીતે પણ લખી શકો છો. એટલે કેવી રીતે, મરજી પ્રમાણે તો લખી શકાય. 12 માંથી શું, 12
માંથી x ના 2 એટલે શું કહેવાય? અડધા. શું કહેવાય? અડધા અથવા તો બીજો ભાગ. x નો બીજો ભાગ પણ કહી શકાય અને અડધું પણ કહી શકાય. સમજાઈ ગયું? 12 માંથી x ના અડધા 12 હતા એમાંથી x ના અડધા શું કર્યા? બાદ કર્યા. બાદ કરતા કેટલા મળે? 4 મળે. કેટલા મળે? 4 મળે. ક્લિયર? સિમ્પલ છે. સમજાઈ ગયું? આગળ આ 5x છે. 5x એટલે શું? x ના 5 ગણા. x ના 5 ગણામાં શું? x ના 5 ગણામાં એક શું કર્યું? બાદ કર્યું. એક બાદ કરતા 4 મળે. ક્લિયર? સમજાઈ ગયું? આગળ 3 વત્તા 2x બરાબર 9 તો લખી શકું 3 માં x ના 2 ગણા. ધ્યાન આપજો. 3 માં x ના 2 ગણા. x ના 2 ગણા 3 છે એમાં x ના 2 ગણા શું થયા છે? ઉમેરાયા છે. તો 3 માં x ના 2 ગણા ઉમેરતા 9 મળે. ક્લિયર? સિમ્પલ છે. y ના 2 ગણા તો y ના 2 ગણામાંથી શું? y ના 2 ગણામાંથી 25 શું કર્યા છે? બાદ. 25 બાદ કરતા કેટલા મળે છે? 5 નહીં -5 મળે છે. કેટલા મળે છે? -5 મળે. સમજાઈ ગયું? હવે અહીં જાય આ n નો કેવો ભાગ છે? પાંચમો ભાગ. કયો ભાગ છે? પાંચમો. n ભાગ્યા 5 એટલે પાંચમો ભાગ. n ભાગ્યા 3 એટલે n નો ત્રીજો ભાગ. n ભાગ્યા 6 એટલે n નો છઠ્ઠો ભાગ. n ભાગ્યા 7 એટલે n નો સાતમો ભાગ. એ રીતે n ના પાંચમા ભાગમાં શું? n ના પાંચમા ભાગમાં 5 ઉમેરતા શું કરતા? 5 ઉમેરતા કેટલા મળે? 10 મળે. કેટલા મળે? 10 મળે. સિમ્પલ. આગળ હવે તો આવડે. x ના 2 ગણામાં 9 ઉમેરતા. x ના 2 ગણામાં 9 ઉમેરતા 13 મળે. 13 મળે. ક્લિયર? આગળ x ના 3 ગણા. x ના 3 ગણામાં થી બાદબાકી હોય તો ગણામાંથી 5 શું કરવાના છે? બાદ કરતા 7 મળે. સિમ્પલ. જે રીતે છે એ રીતે લખવાનું છે. અહીં ધ્યાન. હવે આઠમું છે. જુઓ પહેલા તો x ના 2 ગણા થયા. શું થયું? પહેલા x ના 2 ગણા થયા. હવે x ના 2 ગણા થઈ ગયા પછી એનો કયો ભાગ આવ્યો? ત્રીજો ભાગ. કયો ભાગ આવ્યો? ત્રીજો ભાગ. અથવા તો x ના 2 ગણા કરતા 3 વડે ભાગતા એમ પણ લખી શકાય. બંનેમાંથી કોઈ પણ. શું? x ના 2 ગણા કરતા 3 વડે ભાગતા અથવા તો ત્રીજો ભાગ એમ પણ લખી શકાય. તો લખું x ના 2 ગણા કરતા x ના 2 ગણા કરતા કર્યા તેને 3 વડે ભાગી શું? 3 x ના 2 ગણા કર્યા પછી એને 3 વડે ભાગ્યા 3 વડે ભાગી તેમાંથી શું કર્યું? ભાગી તેમાંથી એક બાદ કર્યું. એક બાદ કરતા કેટલા મળ્યા? 5 મળે. સિમ્પલ. m ભાગ્યા 3 એટલે કે m નો ત્રીજો ભાગ અથવા તો લખી શકો m ને 3 વડે ભાગતા. બંનેમાંથી કોઈ પણ લખી શકાય. m ભાગ્યા 3 એટલે m નો ત્રીજો ભાગ એ લખો તો પણ ચાલે અને m ને 3 વડે ભાગતા એ લખો તો પણ ચાલે. m ને 3 વડે ભાગ્યા. ચલો m ને કેટલા વડે ભાગ્યા? 3 વડે ભાગી શું કર્યું? m ને 3 વડે ભાગી તેમાંથી એક બાદ કરતા કેટલા મળ્યા? 8 મળે. સિમ્પલ. આગળ
x ના 2 ગણા, x ના 2 ગણા કરતા 5 ઉમેરતા 13 મળે. ક્લિયર? આગળ n ના 5 ગણા, n ના 5 ગણા માંથી બાદબાકી એટલે ગણા, n ના 5 ગણા માંથી 4 બાદ કરતા 31 મળે. 31 મળે. ક્લિયર? તો આ હતા દાખલા નંબર 1 થી 11. એક દાખલો બાકી રહ્યો 12મો, જે તમારે જાતે પ્રેક્ટિસ, જવાબ તો આપેલા છે અંદર, પણ જાતે મોઢે ગણવાનું ટ્રાય કરવાનો. તમારે પરીક્ષાનો સવાલ છે. પરીક્ષાની અંદર કોઈ પણ ગુણ, એક ગુણ તો એક ગુણ એ પણ કપાવવો જોઈએ નહીં. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 2, જેની અંદર નીચેના સમીકરણો વિધાન સ્વરૂપે લખો. આપણે સંપૂર્ણ સમજૂતી સાથે જોયું. નંબર 3, જેની અંદર સૂચના છે સમીકરણ રચો, સમીકરણ બનાવો અને તેનો ઉકેલ શોધો અને અજ્ઞાત સંખ્યા શોધો. અજ્ઞાત સંખ્યા એ જ ઉકેલ શોધો. ક્લિયર? ઉકેલ શોધો એ જ અજ્ઞાત સંખ્યાને શોધો. પહેલા સમીકરણ બનાવો છો. તો જો મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા, કેટલા ગણા? 3 ગણા. બરાબર? આગળની રકમ આ બધી બકવાસ છે. અહીંથી જ્યાં નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કરે. નોટબુકના 3 ગણા એટલે શું હોય? 3x. શું હોય? 3x. એ જે નોટબુકના 3 ગણા એટલે જે 3x છે, 3x એ શેમાંથી બાદ કરે? 50 માંથી. શેમાંથી બાદ કરે? 50 માંથી. તો હું લખું 50, એને નોટબુકના 3 ગણા 50 માંથી નોટબુકના 3 ગણા બાદ કરે. બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. બરાબર? કેટલું મળ્યું? 8. જો 50 માંથી નોટબુકના 3 ગણા બાદ કરે એટલે કે 50 ઓછા 3x બરાબર 8. ક્લિયર? હવે હું આને કરતા બનાવું -3x બરાબર 8. આ 50 કેવા કહેવાય? પ્લસ કહેવાય. કેવા કહેવાય? પ્લસ. એ આ સાઈડ આવે તો શું થઈ જાય? -50. શું થઈ જાય? -50. -3x બરાબર 50 માંથી હું 8 બાદ કરું, માઇનસ પ્લસ, અહીં કોઈ ચિહ્ન ના હોય તો પ્લસ કહેવાય, અહીં કોઈ ચિહ્ન હતું એ પ્લસ હતું, આ સાઈડ આવ્યું તો માઇનસ. 50 માંથી 8 જશે તો 42. મોટી સંખ્યા આગળ માઇનસ નું ચિહ્ન એટલે જવાબ માઇનસ. ક્લિયર? બંને બાજુ માઇનસ માઇનસ છે. ક્લિયર? તો માઇનસ માઇનસ ઉડી જાય. બંને બાજુ માઇનસ માઇનસ શું થઈ જાય? ઉડી જાય. હવે હું x ને કરતા બનાવું તો 42 ત્યાં ગુણાકારમાં, અહીં ભાગાકારમાં. ક્લિયર? સમજાઈ ગયું? હવે 42 ભાગ્યા કેટલા થાય? 3. કેટલા થાય? 3. તો 42 ભાગ્યા તમે 3 કહો તો શું થાય? 3 એકા 3 એક વધ્યું, 3 ચોક 12 એટલે કેટલા થાય? 14 તાલી 42. કેટલા થાય? 14 તાલી 42. તો x બરાબર કેટલા? 4. આ ઉકેલ પણ શું થઈ ગયો? અને આ અજ્ઞાત સંખ્યા હતી, x હતી, એની તમને કિંમત પણ મળી ગઈ. ક્લિયર? સમજાઈ ગયું? આગળ ઈલાએ એક સંખ્યા ધારી. બરોબર? ઈલાએ એક સંખ્યા ધારી. જો તેમાં ઈલાએ એક સંખ્યા ધારી, ચલો ધારી લઈએ x. ધારી લીધી. તેમાં 19 ઉમેરે છે. જે સંખ્યા ધારી છે એમાં 19 ઉમેરા, વત્તા 19. ચલો રકમ વાંચતા જઈએ, લખતા જઈએ. 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને, હવે આ x ધારી એમાં 19 ઉમેર્યા એટલે આ સરવાળો તો મળે જ ને. મળેલા સરવાળાને 5 વડે ભાગીએ તો આ જે સરવાળો મળે 5 વડે ભાગીએ. 5 વડે ભાગ્યા તો 8 મળશે. હવે x એમાં 19 ઉમેર્યા અને એનો જે સરવાળો આવે એને 5 વડે ભાગ્યા તો કેટલા મળ્યા? 8. કેટલા મળ્યા? 8. હવે અહીં જાય. આ 5 ક્યાં છે? ભાગાકારમાં. ક્યાં છે? ભાગાકાર. જો આ 5 ભાગાકારમાં હોય, બરાબરની આ સાઈડ આવશે તો ગુણાકારમાં આવી જશે. શેમાં આવી જશે? ગુણાકાર. ફરીથી 5 ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો કયો આવી જશે? ગુણાકારમાં. તો અહીં લખું x વત્તા 19 બરાબર 8 તો હતા 5 ભાગાકારમાં હતા, અહીં આવે તો શું થઈ ગયા? ગુણાકાર. ક્લિયર? x વત્તા 19 એટલે કે x વત્તા 19 બરાબર 8 પંચો 40. ક્લિયર? 8 પંચો 40 પ્લસ 19. હવે x ને એકલા પાડો, પ્લસ 19 આ સાઈડ આવશે તો લખું x બરાબર પેલા જે હોય એ જ લખી લો 40. 19 પ્લસ હતા આ સાઈડ આવે તો માઇનસ 19. તો x બરાબર 40 માંથી 19 ગયા, 40 માંથી 10 ગયા 30. સાચું? 40 માંથી 10 ગયા 30. 30 માંથી 9 ગયા. કેટલા ગયા? 9. કેટલા ગયા?
9 તો કેટલા રહેશે? કેટલા રહેશે ભાઈ? કેટલા રહેશે? 40 માંથી 10 ગયા તો 30, 30 માંથી 9 ગયા તો કેટલા રહેશે? 21. તો ઉકેલ 21, અજ્ઞાત સંખ્યા પણ 21. આગળ અનવર એક સંખ્યા ધારે છે, ચલો ધારી લઈએ ભાઈ, x મેં ધારે, તે સંખ્યાના 5/2 ભાગ, કયો ભાગ? 5/2. મેં આ સંખ્યા ધારી હતી x, એનો 5/2 ભાગ એટલે કે 5/2 આ રીતે આ ધારી હતી x, એનો 5/2 ભાગ 7 બાદ કરે છે, 7 બાદ કરે અને પરિણામ કેટલું મળ્યું મને? 23. કેટલું મળ્યું? 23. તો સૌથી પહેલા મેં કીધેલું માઇનસ વાળી આ સાઈડ લાવો તો 5x/2 બરાબર 23, માઇનસ આ સાઈડ આવ્યા તો +7. ફરીથી x સંખ્યા હતી એનો 5/2 ભાગ એટલે x 5 કોઈ દિવસ x ની પાછળ ના લખાય, યાદ રાખજો, આમ ના લખાય. x ધારીથી x એનો 5/2 ભાગ એટલે 5/2 આ રીતે લખાય. 5 કોઈ પણ સંખ્યા હંમેશા કેવો લખાય? આગળ લખાય. કે લખાય? આગળ. એબીસીડી ની સંખ્યાની આગળ જ સંખ્યા લખાય, કોઈ દિવસ સંખ્યા પાછળ લખાય નહીં. ક્લિયર? 5x/2 બરાબર 30 વત્તા હું લખું 23 વત્તા 7 કેટલા થાય? 30. કેટલા થાય? 30. બે ભાગાકારમાં છે તો 5x બરાબર 30 ગુણ્યા 2. બે ભાગાકારમાં હતા, અહીં આવી ગયા તો શેમાં થઈ જાય? ગુણાકારમાં. શેમાં થઈ જાય? ગુણાકારમાં. તો 5x બરાબર 30 દુ 60. x ને કરતા બનાવું તો 60 ભાગ્યા 5, 12 પંચો 60 તો x બરાબર કેટલા? 12. કેટલા થાય? 12. આગળ. ક્લિયર? જ્યારે મેં સંખ્યાના 2 ગણા એટલે 2 ગણા એટલે તો બધાને આવડે 2x 11 બાદ કરે, ઓછા 11 બાદ કરે તો તે પરિણામ કેટલું મળ્યું? 15. કેટલું હતું? 15. ક્લિયર? -11 આ સાઈડ લાવ 2x બરાબર 15, -11 આ સાઈડ આવશે તો +11 તો 2x બરાબર 15 વત્તા 11, 15 વત્તા પેલા 10, 15 ને 10 25, 25 ને 1 26 તો 15 વત્તા 11 કેટલા થાય? 26. તો x બરાબર 26. બે ગુણાકારમાં હતા, અહીંયા તો ભાગાકારમાં 13 ગુણ્યા 2, 2 ઉડી ગયા તો x બરાબર કેટલા વધ્યા? 13. કેટલા વધ્યા? 13. ક્લિયર? તો આજના વિડીયોમાં આપણે જોયું દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. ટૂંકમાં કહીએ પ્રશ્ન 5 નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોયું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.